તો મિત્રો આજે આપણે જોશું આરટીઓમાં પૂછાતા કોમ્પ્યુટર ટેસ્ટ માટેના સવાલ જવાબ જે તમને આરટીઓની કોમ્પ્યુટર ટેસ્ટ માટે મદદરૂપ થશે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી સારી મળી રહે અને તમે એક્ઝામમાં પાસ થઈ જાઓ અને તમારું લર્નિંગ લાયસન્સ નીકળી જાય. તો ચાલો ટેસ્ટ શરૂ કરીએ. આપણે ફરજિયાત નિશાનીઓ નીચેનામાંથી કઈ છે? તો એ જવાબ છે તમારો એક, લાલ વાદળી વર્તુળમાં. કાચું લાયસન્સ ધરાવતા વ્યક્તિએ વાહન હંકારતી વખતે એલ બોર્ડ લગાવવું એ ઓપ્શન એ જરૂરી નથી, ઓપ્શન બી ફરજિયાત છે, ઓપ્શન 3 મરજિયાત છે. એનો જવાબ છે ઓપ્શન બી ફરજિયાત છે. હળવા મોટર વાહન ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓપ્શન એ 16 વર્ષ, ઓપ્શન બી 18 વર્ષ કે ઓપ્શન સી 20 વર્ષ. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી 18 વર્ષ. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળી ઓપ્શન 1 વાહન ઊભું રાખશો, ઓપ્શન 2 ડાબી બાજુ ખસી એમ્બ્યુલન્સને જગ્યા આપશો કે ઓપ્શન 3 સરખી ગતિ ચલાવશો. સાચો જવાબ ઓપ્શન 2 ડાબી બાજુ ખસી એમ્બ્યુલન્સને જગ્યા આપશો. ગતિ મર્યાદાથી વધુ ગતિમાં વાહન હંકારવાની મંજૂરી ઓપ્શન 1 ફક્ત રાત્રિ દરમિયાન અને હળવા ટ્રાફિકમાં મળે, ઓપ્શન 2 ફક્ત એક્સપ્રેસ રસ્તા પર મળે કે ઓપ્શન 3 ક્યારેય ન મળે. સાચો જવાબ છે ઓપ્શન 3 ક્યારેય ન મળે. લાંબા ટ્રેલરોની વધુમાં વધુ ઝડપ કેટલી હોય? ઓપ્શન 1 50 કિમી પ્રતિ કલાક, ઓપ્શન 2 40 કિમી પ્રતિ કલાક કે ઓપ્શન 3 30 કિમી પ્રતિ કલાક. સાચો જવાબ ઓપ્શન 1 50 કિમી પ્રતિ કલાક. આગળના વાહનથી તમે કેટલું સલામત રાખશો? તો મિત્રો આનો જવાબ હું તમારી ઉપર છોડું છું, જે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 80 કિમી પ્રતિ કલાકની ગતિથી જતા વાહનને થોભવા કેટલું અંતર જોઈએ? તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન 3 57 મીટર. કાર માટે મહત્તમ સ્વીકાર્ય કાર્બન મોનોક્સાઇડનું સ્તર કેટલું હોય છે? ઓપ્શન 1 3%, ઓપ્શન 2 4.50%, ઓપ્શન 3 2%. સાચો જવાબ છે ઓપ્શન 1 3%. વાહન હંકારતી વખતે મોબાઈલ વાપરવો ઓપ્શન 1 હળવા ટ્રાફિક વાળા રોડ પર વાપરી શકાય, ઓપ્શન 2 કાળજીપૂર્વક વાપરી શકાય કે ઓપ્શન 3 એક ગુનો છે. ઓપ્શન 3 એક ગુનો છે. પાર્કિંગ કરવા પર ક્યાં પ્રતિબંધ હોય? ઓપ્શન 1 વન વે, ઓપ્શન 2 સાંકડી બાજુવાળા રોડ પર કે ઓપ્શન 3 ફૂટપાથ અને ટ્રાફિક સિગ્નલ પર. તો ઓપ્શન 3 એનો સાચો જવાબ છે. તમે સાઈડ રોડમાંથી મુખ્ય રોડ પર રિવર્સ ક્યારે કરશો? ઓપ્શન 1 જો ટ્રાફિક ના હોય તો, ઓપ્શન 2 ક્યારેય નહીં કે ઓપ્શન 3 મુખ્ય રોડ પર ટ્રાફિક ન હોય ત્યારે. સાચો જવાબ ઓપ્શન 2 ક્યારેય નહીં. મોટરસાયકલમાં ધુમાડામાં વધારેમાં વધારે પરવાનગી પાત્ર કાર્બન મોનોક્સાઇડનું સ્તર કેટલું હોય છે? ઓપ્શન 1 3%, ઓપ્શન 2 4.50% કે ઓપ્શન 3 2%. સાચો જવાબ છે મિત્રો ઓપ્શન 2 4.50%. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓપ્શન 1 વાહન થોભો, ઓપ્શન 2 નો પાર્કિંગ કે ઓપ્શન 3 આગળ હોસ્પિટલ છે. સાચો જવાબ વાહન થોભો. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? ઓપ્શન 1 રસ્તો આપો, ઓપ્શન 2 હોસ્પિટલ છે કે ઓપ્શન 3 આગળ ટ્રાફિક આઇલેન્ડ છે. સાચો જવાબ ઓપ્શન 1 રસ્તો આપો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓપ્શન 1 નો એન્ટ્રી, ઓપ્શન 2 વન વે કે ઓપ્શન 3 ગતિ મર્યાદાનો અંત. સાચો જવાબ ઓપ્શન 1 નો એન્ટ્રી. નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? ઓપ્શન 1 બધા વાહનો માટે પ્રવેશ બંધ, ઓપ્શન 2 કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ બંધ કે ઓપ્શન 3 કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ બંધ. સાચો જવાબ છે કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ બંધ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓપ્શન 1 ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, ઓપ્શન 2 બસ માટે પ્રવેશની મનાઈ છે
ઓપ્શન 3 હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ છે. સાચો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. ઓપ્શન 2 સાયકલ માટે પ્રવેશની મનાઈ છે કે ઓપ્શન 3 બધા જ વાહનો માટે પ્રવેશની મનાઈ છે. સાચો જવાબ ઓપ્શન 1 બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. આ ચિહ્નનું શું દર્શાવે છે? હાથલારી પર પ્રતિબંધ છે, બળદગાડા પર પ્રતિબંધ છે કે ઘોડાગાડી પર પ્રતિબંધ છે? સાચો જવાબ છે ઓપ્શન 3 ઘોડાગાડી પર પ્રતિબંધ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓપ્શન 1 વિદ્યાર્થી માટે મનાય છે, ઓપ્શન 2 રાહદારી માટે માન્ય છે કે ઓપ્શન 3 રાહદારી માટે માન્ય નથી? તો સાચો જવાબ 3. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે અને તેમને પણ લર્નિંગ લાયસન્સ નીકળી શકે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.